નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિતલ આપની સાથે. સુરત શહેરમાંથી ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. સુરતમાં ગત રાત્રિએ આગના 2 મોટા બનાવો બન્યા છે. ભટાર રોડ પર આવેલું એમ્બ્રોઇડરીનું કારખાનું અને વેડ રોડ પરનું લુમ્સનું કારખાનું એમ 2 અલગ અલગ જગ્યાએ આગ લાગતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. સુરત શહેર જાણે આગની ઘટનાનું કેન્દ્ર બનતું હોય તેમ લાગી રહ્યું છે. ગત મોડી રાત્રે ભટાર રોડ પર આવેલા એમ્બ્રોઇડરીના કારખાનામાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટનાના થોડા જ સમયમાં વેડ રોડ પર આવેલા લુમ્સના કારખાનામાં પણ આગ લાગતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. બંને બનાવની જાણ થતાં જ ફાયર વિભાગનો મોટો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ફાયર ફાઇટરોએ સતત પાણીનો મારો ચલાવીને કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ નુકસાન મોટું થયું છે. આ ભીષણ આગમાં કારખાનામાં રહેલી મોટી મશીનરીઓ અને કાપડનો જથ્થો બળીને રાખ થઈ ગયો છે. સુરતમાં એક બાદ એક બની રહેલી આવી ઘટનાઓ શહેરની આગ સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા કરી રહી છે. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ તપાસનો વિષય છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.